શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય પનીર પરાઠા બનાવ્યા છે? આજે આપણે ઘઉંના લોટના પનીર પરાઠા બનાવશું, એકદમ સ્વાદિષ્ટ અને એકદમ મજા આવે એવા. સવારમાં તમને મળી જાય તો તમને મજા પડી જશે. તો અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હલ્દી પાવડર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેવાનું છે. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. મોઈન માટે તેલ એડ કરી લેશું 1 થી 1.5 પાવલી જેટલું. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મસળીને મિક્સ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડું પાણી એડ કરીને લોટને બાંધી લેશું અને લોટને બરાબર મસળવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. તો આ રીતે લોટ થાય પછી આપણે આ રીતે એકદમ સ્મૂથ મસળી લેવાનો છે. લોટ બાંધતા આપણે લગભગ 5 મિનિટ જેટલું થશે. જો કેટલો મસ્ત થઈ ગયો છે. જેટલો આપણે લોટને મસળીએ ને એટલી આપણી રોટલી, પરાઠા, ભાખરી બધું સરસ જ બને અને પૂરી પણ બહુ મસ્ત એવી બને. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું. ગેસ ઉપર એક કઢાઈ રાખી દેશું અને 1.5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું. તેલ અહીંયા આપણે વધારે નથી એડ કરવાનું. જીરું એડ કરી લેશું. 1 ચૂટકી હિંગ એડ કરી લેશું. 1 ચૂટકી હલ્દી પાવડર એડ કરી લેશું. હવે આપણે લીલા મરચાં એકદમ ઝીણા સુધારીને રાખ્યા છે તે એડ કરી લેશું. લીલા મરચાંને આપણે આ રીતે થોડા કકડાઈ જવા દેવાના છે. પછી આપણે ડુંગળી એડ કરી લેશું. હવે આપણે ડુંગળી એકદમ ઝીણી સુધારીને રાખી છે તે એડ કરી લેશું. પરાઠા તો તમે ઘણીવાર આલુ પરાઠા પણ બનાવતા હશો અને બીજા પણ ઘણા બધા પરાઠા બનાવતા હશો, પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને સવારમાં તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. બહુ મસ્ત એવા બને છે. હવે આપણે ટમેટાં એડ કરી લેશું. ડુંગળીને આપણે 5 મિનિટ સુધી આપણે કૂક કરવાની છે. પછી જ ટમેટાં એડ કરવાના છે અને કોથમરી પણ એડ કરી લેશું. હવે ફરીથી આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ટમેટાને સોફ્ટ થવા દેવાના છે. ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે. આ રીતે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. લાલ મરચું પાવડર એડ કરી લેશું 1/2 ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, હલ્દી પાવડર 1 ચૂટકી. ત્રણેય વસ્તુ એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે ચલાવી લેવાનો છે. ગેસ એકદમ ધીમો રાખવાનો છે, બિલકુલ ફાસ્ટ ના હોવો જોઈએ. હવે આપણે અહીંયા કિચન કિંગ મસાલો એડ કરી લેશું જેથી પનીરનો એકદમ સારો એવો ફ્લેવર આવશે. ફરીથી આપણે આ રીતે ચલાવી લેશું. હવે આપણે પનીર એડ કરવાનું છે. પનીર મેં ઘરે બનાવ્યું છે અને ઘરે જ તૈયાર કર્યું છે. હું ક્યારેય પનીર બહારથી નથી લાવતી, તો ઘરનું જ પનીર યુઝ કરું છું. ઘરના પનીરમાં જ આપણે પોષક તત્વો હોય છે. બાકી બહારનું જે પનીર આવતું હોય છે ને એ મિલાવટવાળું હોય છે. ઓરિજિનલ પનીર હોતું જ નથી. ઘરના પનીર જેવો ફ્લેવર પણ નથી આવતો તેનો. તો ઘરે જ બનાવવાની ટ્રાય કરજો. તેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે, જરૂરથી જોઈ લેજો. તો અહીંયા આપણે પનીર એડ કરી લીધું છે અને બરાબર મિક્સ પણ કરી લીધું છે. ઉપરથી આપણે પનીર ટિક્કાનો મસાલો એડ કરી લેશું અથવા પનીર ભુરજીનો પણ તમે એડ કરી શકો છો, જેથી છે ને ટેસ્ટમાં બહુ જ સરસ એવું લાગશે. આલુ પરાઠા તો તમે ઘણીવાર ખાતા જ હશો, પણ એકવાર આ પરાઠા ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે.
જો કેટલો મસ્ત સ્ટફિંગ બનીને તૈયાર થયું છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। નમક આપણે એકદમ પાછળથી જ એડ કર્યું છે, તમે ચાહો તો પહેલાં પણ એડ કરી શકો છો, પણ આપણે પનીર એડ કરવાનું હોય છે ને પનીર મોળું હોય છે, એટલા માટે પનીર એડ કરીને પછી જ નમક એડ કરવાનું, જેથી અંદાજો બરાબર આવશે અને નમક બરાબર પડશે। હવે આપણે નીચે ઉતારી લેશું ને આ રીતે એક ડીશમાં કાઢી લેશું, જેથી ઠંડુ પણ જલ્દી થઈ જશે। હવે આપણે ગેસ ઉપર તવી પણ મૂકી દઈશું, જેથી તવી આપણી ગરમ થતી જશે। ગેસ ઓન કરી લેશું। હવે આપણે પરાઠા વણવાનું ચાલુ કરી દઈશું। તો આ રીતે આપણે માપનો એક લુઓ લેવાનો છે, થોડો આપણે કોરો લોટ પણ સ્પ્રેડ કરવાનો છે। મારી ચેનલને 2 વર્ષ કમ્પ્લીટ થયા છે અને સબસ્ક્રાઈબરો પણ ઘણા બધા આવી ગયા છે। 19,000 જેટલા આપણે ફેમિલી જોડાઈ ગઈ છે, તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કરું છું। અને હું પણ ભાવનગર રહું છું, આમ તો હું બાવળાની છું, અમદાવાદ પાસે આવેલું છે। ત્યાં એક નાનકડું એવું ગામ છે દરણ ગામ, ત્યાંની છું, પણ હાલમાં હું ભાવનગર રહું છું। તો બીજા પણ જોડાઈ જજો મારી ચેનલ ઉપર અને નવા તમને રસોઈના વિડીયો જોવા મળશે અને આવો જ મને સપોર્ટ આલતા રહેજો એવી તમને બધાને વિનંતી કરું છું। તો આ રીતે આપણે સ્ટફિંગને ભરી લેવાનું છે, ગોળ રોટલી જેવું બનાવી અને વચ્ચે આપણે સ્ટફિંગ રાખી દેવાનું છે। હવે આ રીતે ફોલ્ડ કરી લેવાના છે। આપણે ચોરસ બનાવવાના છે, તો આપણે આ રીતે ફોલ્ડ કરવાના રહેશે। જો બની ગયું ને એકદમ ચોરસ। હવે આપણે વણવામાં પણ થોડી ધ્યાન રાખવાની છે। નીચેનો ભાગ છે ને તે ઉપર લઈ લીધો છે અને ઉપરનો ભાગ છે તે નીચે જવા દેવાનો છે, અને પછી આપણે થોડો કોરો લોટ સ્પ્રેડ કરીને બંને બાજુ બરાબર કોરો લોટ લઈ લેવાનો છે। ફરીથી આપણે જે વાળેલો ભાગ છે ને તે ઉપર જ રાખવાનો છે, જેથી નીચેનો ભાગ છે ને તે ફાટશે નહીં અને સરસ વણાઈને તૈયાર થશે। જો આ રીતે હવે આપણે આ રીતે આપણે વણી લેવાના છે। એકદમ ચોરસ અને સરસ બનીને તૈયાર થાય છે। તમે ત્રિકોણ પણ બનાવી શકો છો, એવું નથી કે ચોરસ જ બનાવી શકો, ત્રિકોણ પણ બનાવી શકો છો। ત્રિકોણ પણ સરસ બને છે, અને રાઉન્ડ શેપમાં બનાવશો તો તમારે ઉપરથી એક્સ્ટ્રા રોટલી બનાવીને મૂકવી પડશે। જો આ રીતે થોડો આપણે સ્ટફિંગ ખુલવા માંડે ને તો થોડો લોટ આ રીતે સ્પ્રેડ કરી દેવાનો, જેથી સ્ટફિંગ છે એ ખુલશે નહીં અને સરસ એવો વણાઈને તૈયાર થઈ જશે। અહીંયા મેં આ રીતે છે ને વધારે પતલું બનાવ્યું નથી અને વધારે જાડું પણ નથી બનાવ્યું। હવે આપણી લોઢી પણ છે ગરમ થઈ ગઈ છે અને થોડું તેલ આપણે એડ કરીને આ પરાઠાને શેકી લેશું। થોડું તેલ આપણે ઉપર પણ લગાડી દેશું, તમે ચમચીથી પણ લગાડી શકો છો। થોડું શેકાઈ જાય એટલે તરત જ પલટી લેવાનું છે, અને બીજી બાજુ પણ આપણે તેલથી આ રીતે લગાડી દેવાનું છે। જો તમે ઘીમાં બનાવવા માંગતા હોય ને તો ઘીને પણ તમે આ રીતે લગાડી દેજો। ઘીમાં પણ બહુ મસ્ત એવા પરાઠા બને છે। જો બાળકો માટે બનાવતા હોય તો તમે ઘીમાં બનાવજો, બટરમાં પણ બનાવી શકાય છે, માખણમાં પણ બનાવી શકાય છે। તો આ રીતે આપણે પનીર પરાઠા બનાવીને તૈયાર કરી લીધા છે। એકદમ ગરમા ગરમ છે, જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે। આ સવારના નાસ્તામાં જો તમને મળી જાય ને તો તમે હંમેશા આ રીતે જ પરાઠા બનાવીને ખાશો, એટલા મસ્ત બનીને તૈયાર થાય છે। હું અહીંયા પિઝા કટરથી તમને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી પણ કેટલા મસ્ત બન્યા છે।
ફરીથી તમને જણાવી દઉં કે તમે મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો. તો આ રીતે ચોરસ કટિંગ હું આપી દઈશ, જેથી 4 ભાગમાં બની જશે. પિઝા કટર ના હોય તમારી પાસે તો તમે છરીથી પણ કટિંગ કરી શકો છો, અને નાક કટિંગ કરવા હોય ને તો પણ ચાલશે. જો અંદર કેટલું મસ્ત પનીરનું સ્ટફિંગ છે તૈયાર. ખાવાની એટલી મજા આવે છે ને આ પરોઠા કે તમે એકવાર બનાવશો તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર તો બનાવશો તો એટલા મસ્ત બનીને તૈયાર થાય છે. તો આપણા પનીર પરાઠા તમને કેવા લાગ્યા મને કમેન્ટ કરીને જણાવજો, ને વિડીયો ક્યાંથી જુઓ છો, કયા રાજ્યમાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો, જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું, આભાર વ્યક્ત કરી શકું, અને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી જાય છે. તો આપણા પનીર પરાઠા તૈયાર છે. તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ. જલ્દી નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે, અને ખાવા ના આવી શકતા હોય તો તમે ઘરે બનાવીને ખાઈ શકો છો. ફટાફટ બનાવી લેજો અને ખાઈ લેજો, અને મને કમેન્ટ કરજો કે કેવા બન્યા હતા. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો બધાય. જય માતાજી.